મારા વાલા અહીંયા આવો પાસે આપણે જીતભાઈ ચીઝ પનીર ગોટી આખા સુરતમાં તમને ક્યાંય નહીં મળે અને એકવાર શાકશો ને એટલે શાક બની જાઓ. આપણે આ વસ્તુમાં આરામથી 3 વ્યક્તિ ખાઈ લે અને પરાઠામાં 2 વ્યક્તિ તો ખાઈ જ લે. એમ એવડી સાઈઝ આપણે વસ્તુ બનાવીએ. ટેસ્ટ એકદમ બહુ ખૂબ જ સરસ છે. આમ તો અમે 20 વર્ષથી સુરતમાં ખાઈએ છીએ પણ આવો ટેસ્ટ અમે આજે પહેલી વાર મળ્યો છે. एक नंबर. जब मैंने धंधा शुरू किया ना जब ऐसा टेस्ट किया था फिर से आज दोबारा ऐसा कर रहा हूँ. चीज पनीर गोटी એ ટેસ્ટ પરફેક્ટ અને 1 નંબર ટેસ્ટ છે. એક વખત માણસ ખાય એટલે બીજી વખત આ નામથી માગે ખરા. ટેસ્ટમાં એક લો છે. ઓય મારા વાલા અહીંયા આવો. શું લાવ્યા છે ભાઈ નવું? આપણે નવું એક લજીજ અને ચીઝ પનીર ગોટી લાવ્યા છીએ. એ આખા સુરતમાં તમને ક્યાંય નહીં મળે. યુનિક જ હોય ભાઈ, યુનિક. અને એકવાર શાખો એટલે ચાહક બની જાવ ભાઈ. પનીર બટર બધું અમૂલમાં જ બનાવવામાં આવશે અને બટરમાં જ બનશે વસ્તુ. તેલ આપણે અન્નપૂર્ણાનું સિંગતેલ વાપરીએ છીએ. પાકું એમાં તમારે ડબ્બાનું શૂટિંગ લેવાનું છે. બધી વસ્તુ છે, પરાઠા છે, પાવભાજી, પુલાવ, ગ્રીન ભાજી આપણે સ્પેશિયલ, ગ્રીન ગોટાળો સ્પેશિયલ છે. હમણાં આપણે નવું લેવાય ઈ લજીજ છે. લજીજ યુનિક વસ્તુ છે અને ચીઝ પનીર ગોટી નવું લેવા છીએ આપણે. ઈ યુનિક વસ્તુ છે. એકવાર શાખો એટલે શાક બની જાવ. પનીર ચીઝ ગોટી અને લજીજ નવી અને યુનિક વેરાયટી લાવ્યા છે. ટેસ્ટમાં 1 નંબર છે. લોકેશન, મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે. લોકેશનની વાત કરીએ અબ્રામાં ગોપીન સર્કલ પાસે ભગત ફૂડ ઝોનમાં હંગામા ગુલ્ફીની બાજુમાં આ જગ્યા આવેલી છે. પહોંચી જજો મારા વાલા.